જય કુખાન મેડીમાં તમારા ઘરમાં પણ પિતૃ પૂર્વજનું દુઃખ છે તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાન મેડીમાં તમારા જમીનનો ડખો પતી જાય, નોકરી મળી જાય, બધી આશા રાખીને આવ્યા અને આશા પૂરી ના થાય તો તમે નિરાશ થઈ જાઓ, દુઃખી થાવ. પણ દુઃખી ચમ થાવ? આશા રાખી અને આશા પૂરી ના થઈ એટલે. પણ મારા સાનિધ્યમાં આવ્યા પહેલા જ તે આશા જ ના રાખી હોય મારું કોમ થાય કે ના થાય, મારા મેલડીના પારે જવું છે, બસ એના પ્રવચન અમને વાલા છે, હું મેલડી આવું છું. તો કદાચ તમારું કોમ નહીં થાય ને તો તમે દુઃખી નહીં થાવ, જેમ કે આશા નહીં રાખી. પણ આજ તો તમારે દીવો કરીને તરત આશા રાખીએ છે. દીવો કર્યો, પ્રાર્થના કરી અને હોજે તે કે હારું કોમ બોમ થયું નહીં થયું, કે હારું 3 દાડા થયા દીવો કરી, આજ અઠવાડિયું થયું, 10 દાડા થયા, કોઈ કે હવા મહિનો થઈ ગયો, કોઈ કે 6 મહિના થયા મારી 12 નો દીવો કર્યો, કોઈ પોદડું નહીં હલ્યું. તો દેવ શું મશીન છે એટીએમ? આ ઘસ્યું ના કાઢ્યા પૈસા. જે સ્વાર્થથી કરે છે ને એના માટે બેકાર છે દીવા, બેહાડવું બેકાર છે. બસ તમારે તો તમારું કોમ થઈ જાય. હું એવું કહું છું, કોમ કરાવવા માટે 5 રવિવાર ભરો ને એક કોમ માંગો, હું મેલડી પૂરું કરી આલીશ. તમારા સ્વાર્થી કોમથી કદાચ મને પૂછો છો ને, તમારી દેવી શક્તિઓ ને હું જાગૃત કરી આપું. તમારા પિતૃ પૂર્વજ ને મારા કહેવાથી આવી અને તમને કઈક વાત કરી આલું કે તારા પૂર્વજ છે, તારી 12 છે, અને જો ખાલી એના સ્વાર્થથી જ તમે એને બેહાડવાનું કરો ને, એ પૂર્વજ કે 71 ચારેય ના બેહે. એને પૂજવું તમારું ધર્મ છે, કર્તવ્ય છે. એ આલે ના આલે એમ કરીને જો કદાચ ઈચ્છા જાગતી હોય ને કે મારા પૂર્વજ છે, મારી 12 છે, ભલે સારું કરું તું ના કરું પણ હું તને માં બેહાડી, હું તને ભટકતી નહીં રાખું. બસ હું તારું દુઃખ સમજીશ, ભલે તું મારું સમજુ ના સમજુ, તું મારો રોમ સમજ છે, પણ હું તારું દુઃખ સમજીશ, તારે રાજી રહે. દેવ ભાવનાથી વશમ થાય છે. પણ આજ તો તમે દીવા કરો છો. કોઈ સ્ટીલનો દીવો લાવશે, કોઈ તોબાનો, કોઈ હોનાનો, કોઈ માટીનો, કોઈ ઘીનો કરે, કોઈ તલના તેલનો કરે, કોઈ સિંગ તેલનો કરે. દીવા કરીને એક જ આશા, દીવો કર્યો ને તરત મનમાં એક જ આશા, દીવો કરું છું ચારે સારું થશે, ચારે સારું થશે, ચારે સારું થશે. માતા બેહે કોઈ દાડો ના બેહે, ચારે ના બેહે. પણ આશા રાખ્યા વગર મારી માં છે, મારા પૂર્વજ છે, એક સમય દુઃખ પડતું હોય છતાં એના મેણા માર્યા વગર કદાચ એના પાટલી પર બેહાડીને એને પૂજા પાઠ કરી રાખો ને, તો એક દાડો તો તમારા પિતૃ પૂર્વજની 71 માતાની ઓખો ઉગડે ને ઉગડે. હું મેલડી આવું કહું. પણ આ જમાનો બધો સ્વાર્થ વગર તો કોઈ પોતાના નહીં પૂછતા. એ તો તમારી માં છે, ઘરની કુળની માતા છે, ઘરના પૂર્વજ છે, ઘરની 71 માતા છે. તમે સ્વાર્થ વગર એને એક અમથો દીવો કે નારિયેળ નહીં હાલતા તો મને શું હાલવાના છો? પણ છતાંય તે મને ખબર છે આજના માણસો દરેક સ્વાર્થી છે, છતાંય તમારા કોમ કરું છું. શું કામ કોમ કરું છું? તમને તમારી માતાઓ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જાય, જેથી મારા જેવી બારકી માતાઓની જરૂર નહીં પડે. હું રોજ કઉ છું, હું આ ઉદ્દેશથી જ હેડું છું, મારે કોઈ નોમ ના કરવી નહીં, કોઈ નોમ કમાવા નહીં. થોડી મારી વાત સમજી જાઓ. કે છે પૂર્વજ બેહાડવાના, તો પૂર્વજ શું કામ બેહાડવાના એ મેં બતાવ્યું છે. કે તમારા પૂર્વજ હોય ને, તમારા વડીલો, તમારા દાદા, તમારા પપ્પા, તમારા બાપા, જે તમારા જે પૂર્વજો ભગવાનના ઘેર છે ને, એમનું ઋણ તમારી પર હોય. એ તો ખબર છે ને, દાદા દાદીનું, મા બાપનું ઋણ હોય. એ ઋણ ચૂકતે ના કરો ને તોય તમે દુઃખી થાવ. આ જે તમારા પૂર્વજોનું ઋણ તમારી પર હોય એને કદાચ એને બેહાડી, એને પૂજીને એના નામથી પુનદાન કરી અને જો એ ઋણ ઉતારો નહીં ને તો મર્યા પછી તને હકવારો નહીં મળે, નહીં મળે, નહીં મળે. હું મેલડી આવું કહું.
ભૂત થઈ જાય એટલે આત્મા દેખાય નહીં, પણ હોય છે તો ધરતી પર જ ને. કે છે ભગવાનના ઘેર જતા રહ્યા. જો ભગવાનના ઘેર તમારા પૂર્વજો જતા રહ્યા હોત ને તો આ તમને નડવાન મારવા ના રહેત ઘેર, ચારનાય જતા રહ્યા હોત. અને 80% ઘરમાં પૂર્વજનું જ દુઃખ છે, પિતૃનું દુઃખ, શિકોતર માતાનું દુઃખ. મેં તો એ પહેલા કીધું તું, ખાલી તમારા ઘરના પૂર્વજો અને તમારી ઘરની શિકોતર, બાળ શિકોતર ને ખાલી અપનાવી લો, બધી માતાઓની કૃપાની જરૂર નહીં પડવા દો. હું મેલડી આવું કહું. સમ માતાઓને પૂજવા વાળા હજારો લાખો પડ્યા છે, પણ તમારા પૂર્વજને પૂજવા વાળા તમે એકલા જ છો. નહીં બાજુવાળો દીવો હાલવા આવો, નારિયેળ બાજુવાળો નહીં હાલવા આવો, પાણી પીવડાવવા બાજુવાળો નહીં આવે, તમે જ આવશો. એટલે તમારા એ પૂર્વજોનો તમારી જોડથી જ આશા છે, બીજા જોડથી આશા હોય. આ તમે મને નારિયેળ ના હાલો તો લોન તમારું ને હું બીજા ભાવિકનું લઈ લઈશ. મારે તો હજારો છે, પણ કહે છે કે પૂર્વજ બેહાડ્યા, અમારું કામ નહીં થયું. તો કામ કરાવવા બેહાડો છો તમે, એમને પૂછવું તમારું ધર્મ નહીં? શું એમનું ઋણ તમારી પર નહીં? પણ આ બધી કર્મની ધર્મની વાતો આ બધી છે ને, ભેંસ આગળ ભાગવત આવું લાગે છે મને અમુક વાર. છતાંય હું કોશિશ કરું છું કંઈક કરતા મારો ઉપદેશ મગજમાં ઉતરી જાય ને 1000માંથી વધારે નહીં પણ 20 જણાએ કદાચ પાલન કરશે ને અને 20 નો બેડો પાર થશે ને તો હું મેલડી રાજી રહીશ. કેવો જમાનો છે નહીં? પોતાના માનવામાં સ્વાર્થ. એટલે નહીં કહેતા ભગવાન કે કોઈ કોઈનું નહીં, એકલા જ આયા ને. કોઈ જોડે તમારા ભાઈબંધ ને કહેજો એટલે હેડો હું કાલ મરવાનો માર જોડે આવશે. તમારી પત્નીને કહેજો કે ભાઈ હું 4 દાડા પછી મરી જવાનો છું, તું તૈયાર રહેજો મારી પાછળ, આવશે. તોય મારું 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 નહીં તો કોઈ નહીં થતું તમારું. માતાઓ જ થાય છે એક જ. તમારું કોણ થાય? તમારી માતાઓ જ, બીજું કોઈ નહીં. તો મારું મારું કઈ તમારી માન જ કહો, માં તું જ મારી, હું જ તારો, બીજું જગત કોઈ નહીં. આવું બધું કહી તો દીધું બધાએ, પણ કઈક 5000 ની જરૂર પડી ને તો કે કોકની જોડે આશા રાખે કે ભાઈ 5000 હાલ ને, પોતાનું માન કોને માં લાયાલ ને. તો માં કહે છે કેમ 5000 શું કામ છે? કે મારી હપ્તો ભરવાનો છે મારે, આ ફેર હપ્તો નહીં ભરું તો શિબિર ખરાબ થશે. આટલી વસ્તુ આટલી જ વસ્તુ માગો ને તમે. મારો દીકરો છે ને તો એને માથું ચડે, તાવ આવે, શરીર છે, ઠંડી લાગતી હોય, ઠંડીમાં ફરે, ઠંડુ પાણી પીવે તો તાવ આવે. તો મન માતાને એમ કે મારી શું કરું? હું કહું ગોરી ખાઈ લે. તો ખાઈ લે. શું લે મારી કૃપા બગાડે? બેલેન્સ પડ્યું છે એ બધું તમારા ખાતામાં. દીવનું ખાતું નહીં કહેતા, એમાં તમે જે ભક્તિ કરો ને, ધારો કે એક દિવસ તમે દીવો કર્યો એટલે એ એક દિવસનું દીવાનું એ ફળ ભેગું થાય, બેલેન્સ ખાતામાં જમા થાય તમારી માને. 2 દાડા કર્યો, 4 દાડા કર્યો, 10 દિવસ કર્યો, 20 દિવસ, 25 દિવસ, વરસ કર્યું, એ વરસનું ભેગું થાય. હવે તમે આજ દીવો કર્યો, હોજે માથું ચડ્યું કે માડી માથું ઉતાર દે. માતા કે લે આજે દીવો કર્યો ને તને હિસાબ આપી દીધો, માથું ઉતાર દીધું. બીજે દિવસ દીવો કર્યો, બીજે દાડ ઢેચર દુખે કે માડી આ બહુ દુઃખ સારું. માતા કે હાર તાર તે બીજે દાડા દીવો કર્યો એનું ફળ આપી દો, આ ઢેચર મટી જાય જા. ત્રીજો દાડો થયો, દીવો કર્યો, ત્રીજે દાડ કોકનું આવ્યું, બાજુ વાળા બીમાર થયા, માડી મટાડી દેજે. માતા કે હા લે એનું મટાડ દો. એટલે રોજ તમે પેલું પૈસા નાખો ને ઉપાડો, પૈસા નાખો ને ઉપાડો, ગલ્લો ભરાય. બહુ ઝીણી વાત છે, તમે સમજો શું કહું. એટલે કદાચ હું એવું કહું છું, બહુ અતિશય આવી પડે તારે દેવી શક્તિને કહેવાય, નકર ખાલી એની ભક્તિ જ કરે રાખો, વગર માગે મળશે. હું મેલડી આવું કહું.
મારા દીકરાનો દાખલો ચમ આલું છું કે એને નહીં માગ્યું ને એટલે આ વ્યાજનું જે એને જમા રાખ્યું ને આ વ્યાજમાં જ જાય છે બધું. જો આ વ્યાજ જ છે. મૂડી તો એમની એમ પડી છે જે દાડ માગે દાડ હું ગોળે પાછી ના પડું જગતમાં. તો તમારી માતાનું આવું જ ખાતું છે મારા જેવું કે અમારી ભક્તિ પાછી પડે છે. અમે ભક્તિ કરવા લાયક નહીં તો તમે બે શિંગડા વાળા છો. શા માથે કોઈ શિંગડા વાળા હોય રાક્ષસ એ કદાચ દેવી શક્તિના લાયક ના હોય. શિંગડા જ તમારા માથે તો જાતને શું લે નિર્બલ બનાવો છો? દેવી શક્તિને શું નહીં ખબર કે મારો દીકરો જેટલો મેલો માટી વાળો થયો છે તે નવડાઈને ધોવડાઈને તૈયાર કરીને ચોખ્ખો કરતા નહીં આવડતું? તમે જાતે જ તે પણ હાથે કરી અમુક નાના દીકરા હોય ને માટી રમીને આવ્યો હોય અને માં નવડાવન કરતી હોય ચો આડો થાય નહીં નાવું જા નાહી જાય પાછો આરોટે. આ તમે એવા છો પોતાની માયાને ચોખ્ખો કરવા બોલા દીકરા આય તો જઈને પાછો માટીમાં આરોટવા જાય. પણ એક વખત આવો તો ખરા, એના શરણે તો પહોંચો તો ખરા. કોઈ માગણી વગર એક વખત તો પહોંચો. 1 મહિનો તો ખાલી સંકલ્પ કરો માં તાજો કશું નહીં માગું ભલે ગમે તેવા દુઃખ પડે માં મહિનો ખાલી તારી વગર માગે ભક્તિ કરવી. એક વસ્તુ માગવા તમારા મોઢેથી ના નીકળે મારી આ જોઈએ છે બધું જ પૂરું કરે દેવી શક્તિ. પણ